गुजरात के वडोदरा के नंदेसरी पुलिस थाने में क्षत्रिय युवक के साथ की गई मारपीट का समाज के लोगों ने विरोध किया है। पूरे गुजरात में क्षत्रिय समाज भारतीय जनता पार्टी का विरोध कर रहा है। भारतीय जनता पार्टी के नेता पुरुषोत्तम रूपाला के बयान के बाद क्षत्रिय समाज पिछले 1-1.5 महीने से लगातार विरोध प्रदर्शन कर रहा है और इसी बीच क्षत्रिय समाज के राजेंद्र गोहिल को नंदेसरी पुलिस द्वारा बेरहमी से पीटा गया होने की घटना सामने आई है। लगातार भारतीय जनता पार्टी का विरोध करने पर क्षत्रिय युवाओं को हिरासत में लिया जा रहा है, लेकिन इस बार राजेंद्र गोहिल नामक क्षत्रिय अग्रणी से मारपीट की घटना सामने आने पर क्षत्रिय समाज के लोगों ने आपत्ति जताई है। भाई रस्ता में जाए तो एमने પોલીસ વાળા બે પોલીસ વાળા આવ્યા અને એમને ઉઠાઈ કે તારે ચલો તારે પોલીસમાં તને 151 કરવાની છે તને લઈ જવામાં આવશે એવું કે લઈ ગયેલા છે। ખબર નહીં એમની ઉપર શું છે અને ઉઠાઈ ગયા અને એને રાત્રે માર્યો છે। ક્ષત્રિય સમાજ ચાલતું હોય એટલા માટે પણ બની શકે છે એવું। આમાં શું છે કે બે પોલીસ વાળા છે, આનંદ સિંહ કરીને એક નામ હતું અને બે પોલીસ વાળા લઈ ગયા છે, રાત્રે મેં 40 પટ્ટા માર્યા છે ભાઈને। પીઆઈ સાહેબ ભાજપને વોટ હલાવવા માટે આવી રીતે ખોટી રીતે દરેક ગામમાંથી ઉઠાવી લાવે છે। 2 દિવસ પહેલા મને પણ જાતે ઉઠાવી ગયા હતા એ લોકો। ભાજપને વોટ આપો અને ક્ષત્રિય આગેવાનો દરેકને ઉઠાવીને મારવાના છે એવું કહે છે આ લોકો। આ રાજુભાઈ નામ છે આ ભાઈનો। આ રાજુભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે, તે ઘરેથી ત્યાં જતા હતા અને પોલીસે વચ્ચે ઉઠાવી લઈને ને પોલીસ સ્ટેશન લઈને માર મારેલો છે જોરદાર। પીઆઈના કહેવાથી બે પોલીસવાળાએ બહુ મારેલો છે।